જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા, શું કરો ભાઈ? મજા. હા, વંદરભાઈ અહીં બોલું. બોલો. ભલા માણસ, હું તારો મિત્ર હતો, તમે યુટ્યુબ ઉપર ચડાવી દીધો. મિત્ર હતા તો મિત્ર કોણ તમે? વનરાજભાઈ ઠેકોલા 2 દી પેલા વિડીયો મૂક્યો ઈ? હા, હવે કાકા હું તારો ભાઈ હોઉં. એલા ભાઈ, ભાઈ છો તો પણ તો ભાઈ ની રીતે વાત કરાય ને. પણ એમાં એવું હતું, મારે સાંભળો, હા તમે મારે સાંભળો, ડીડી સોલંકીને પૂછી લ્યો, વસંતભાઈ ચાવડાને પૂછી લ્યો. મારે કોઈને પૂછવાનું ન હોય. હા, પણ હું તમારો મિત્ર હોઉં હા અને તમારે કામ પડે ને હા તે કેજો, બરોબર? અમે સાંભળો દલિત આયરી હે ને હમ પહેલેથી સંબંધ હારા હે. ઠીક. તમારું નામ શું છે આખું? વનરાજભાઈ આહિર. ઠીક. આયર 2-3 દી પેલા તમે કાક જવો ને ધમકી મારતા હતા કે હું આવું છું ને તમે ઈ જ ભાઈ ભાઈ. એમ નહીં, હું તમારી ઘરે આવીને ચા પી. ચા પીવો તો અમને ક્યાં વાંધો છે, પણ તમે 2 દિવસ પેલા ધમકી મારતા હતા ને. ધમકી હું ન મારું, હું કોઈ દી ધમકી ન મારું. મારી સાંભળો, તમે એમ કહેતા કે મારી બાઈ વહી જઈને 30 લાખ રૂપિયા લઈ ગઈ છે ને મને. તમે મારી ઘરે આવો ને હા સાગરભાઈ, હા તમે એમ કે વંડા જાહેર તારો જો માણા ન થાય પછી. પણ તો તમે મારી હારે વાત કેમ એમ કરતા હતા? તમે ઝપટ બોલાવતા હતા મને, તો મન પડે એમ બોલતા હતા. એવું હતું, મારી સાંભળો, હા તમારા યુટ્યુબ પર વિડીયો હું જોતો હોઉં, હા તમારો ફોલોવર હોય, તમને લાઈક કરી હોય, હા બરાબર? હા મને એમ થાય દલિત નો દીકરો આગળ આવે ને હા એમાં મારો રાજીપ હોય. તમે દીદી સોલંકીને ફોન કરી લ્યો. કે મારે કોઈને વંડા ફોન ન કરવાનો. હું એમ કહું છું, તમે એવું માનતા હો કે તમે સેવા હું કરું છું, બરોબર, સામાજિક કાર્યકર છું, તમે એવું માનતા હો, તમે વ્યવસ્થિત વાત ન કરો. સાગરભાઈ, તમે સારું કામ કરો છો, એવું ન કરો તમે. તો હું તમે મને તમને અભિનંદન ન પાડ્યું હોય, તમે ડાયરેક્ટ એમ કહેતા ગાળ દીધી તમને. તમને ખબર છે? તમે સાંભળો, તમે ગાયું બોલ્યા, મેં તમારી કાંઈ તમે બોલ્યો. તમે ગાળ બોલ્યા છો, હું નથી બોલ્યો ભાઈ. અમારે તો બધા જો તમારે તમે સમજાય જતી હવાર, અમારે કઈ એવું ન હોય. તમે કદાચ એમ કહો કે હાલો બચ્ચા, તમે એમ કહો કે મારી ભૂલ થઈ ગઈ, બરોબર, તો અમારે કઈ મતલબ ન હોય. પણ સાંભળો, મારી સાંભળો, હા આપણે બે ભાઈ છે ને, આપણે રૂબરૂ મળશું, હા બરાબર? હા મને તો એટલું હોય, સાંભળો, હા આપણે મામા ભાઈના સંબંધ છે કે ના? પણ ઈ તો જૂના સંબંધ છે, પણ તમે એવું રાખો તો સારું ને. પણ તમે રાખતા નથી કાંઈ. તમારે તો અત્યારે તમે ઝપટ જ બોલાવી. સાંભળો, તમે એકવાર અહીંયા આવશો ને હા કાલો બાંગા ગામમાં, હા તમે કે વાહ વંડજ વાહ. તમે તેથી એમ કહેતા હું આયર સમાજ માંથી છું, આમ કરી નાખું તેમ કરી નાખું. આયર નો દીકરો આયર જ કહું ને, કયો? હા, પણ આયર ના દીકરા સવતે પણ એમાં શું થઈ ગયું? જોજો તમે, આયર ના દીકરા દરબાર ના દીકરા હોય તો શું છે? અમે તો બધા ભાઈ બંધ જ હોય, અમારે કોઈ દુશ્મન ન હોય. પણ એમ નથી. હા આહિર ને દલિત ને મામા ભૂઈ સંબંધ એક નથી. સંબંધ છે, પણ તો તમે એવા જાળવ્યા કાંઈ? તમે તો ડાયરેક્ટ બોલવા મળ્યા કે તું હું સોટી પીડ્યો છો, તું હું લેવા મળ્યો છો, ખોટા વિડીયો મૂકશો ને કોઈને કામ નથી થતા. નતા બોલતા તમે? ભાઈ હું મારી વાત સાંભળો, હા આપણે બે ભેગા જાવું ને હા તો તમે કે વંડજ તાર જે જરૂર પડે ને હું બેઠો. એલા ભાઈ, અમે તમે મને કીધું હોત ને કે મારે આ તકલીફ છે, તો હું એ તકલીફ હું તમારી મટાડી દઉં, એવો માણસ. બધાને એવી તકલીફ મટાડીએ છીએ આપણે, પણ તમે ડાયરેક્ટ લેવા મળ્યા. હું જો હા સાંભળો, હા હું રાજકોટ મારી તો નવમાં દુકાન હતી, વરોડી ઇલેક્ટ્રોનિક, હા બરાબર? હા મકવાણા પાન, હા બરાબર? હા તમે મકવાણા પાન તમે બેન ને ફોન આપી દીધો. ત્યાં કોઈક બેન હતા, બેન ને ફોન આપી દીધો. તો ઈ મારા સાંભળો, મારી ઘરવાળી હતી. હા પછી હરિભાઈ કોપરેટર રહ્યો ને, હરસિદ્ધિ દેવી, હા ઈ મારા મા કાકા થાય. ભાઈ એ બધી ગમે એવું સાંભળો, હોય, પણ અમારે કઈ મતલબ ન. અમે તમારથી તમે મને કે જો ઉકારા તુકારા કર્યા, તમે મને બધું બોલ્યા, હું તો તમને કઈ કીધું ને. તમે એમ કીધું કે તારી માં વાળામાં ગઈ, હું કઈ બોલ્યો? પણ એ તો તમે એવું કરો તો મેં કીધું હોય ને. તમે એમ કહો કે હું આવી જાઉં ને આમ કરી નાખું તેમ કરી નાખું, ધમકી નતા મારતા તમે. એટલે મેં કીધું તો વહી આવો. સાંભળો, તમે અમારે જોઈ દો, વાળા હે કે ગઢ છે, બંગલા હે? મારી વાત સાંભળો. તમે આખી વાત સમજતા નથી. તમે મને ધમકી મારો ને તો હું એમ જ કહું. ગમે ઈ મને કોઈ ધમકી મારે ને તો વહી વહી એમ જ કહું. હું એમ થોડો કે ભાઈ રાવા દેજે એમ કહું કોઈ દઉં. પણ મારી વાત સાંભળો સાગરભાઈ, હા આપણો જણ આગળ હોય ને હા એમાં આપણે ફાયદો હોય. પણ એ તમે આગળ હો તો અમને ક્યાં વાંધો છે? તમે તમારે આગળ જો તમે સેવાનું કામ કરો. સાંભળો, હા તમે તમે આગળ હોય ને હા એને ફાયદો હોય. હા અમે કદાચ મનસુખભાઈ ને ફોન કરીને, હા એટલે મનસુખભાઈ કે વંડજ પ્રોગ્રામ રાખ હાલ આવું હોય. હા, પણ એ તો અમે તો બધા જો અમારે તો 18 વર્ષના શિરોમાન્ય હોય. સાંભળો ખરા, હા આપણે ઓલો અત્યારે વસંત તમે શું કામ ફોન કર્યો છે? ખાલી મસ્ત છે ભાઈ તરીકે. ઠીક. તમને પસ્તાવો છો ને? ટૂંકમાં ભૂલ નો પસ્તાવો છો ને? પૂરેપૂરો.
હા એટલે તમે તે દી ઝપટ બોલાવતા હતા એટલે હવે પસ્તાવો છે કે જો મારી કઈ ભૂલ હતી આમાં, મેં તમને કઈ ફોન નતો કર્યો, તમે મને ફોન કરીને લેવા મળ્યા એ તમે મારા મિત્ર હો, હું તમને રૂબરૂ મળીશ. હતા. તમે એમ જ કહો વલ્લભભાઈ તારે જે જરૂર પડે ને હા હું બેઠો. પહેલા એ બેઠા જ હોય, અમે સમજાણું 18 વર્ષનું કામ કરી કે એવું નહીં કે વનરાજભાઈ તમારું એકનું તો હું 18 વર્ષનો સામાજિક કાર્યક્રમ 18 વર્ષનું સેવા કરું. તમે એકવાર બાંગા આવશો ને હા તે તમે કહો કે વાહ વનરાજ વાહ. અને તમે દારૂ બારૂ પીવો છો વનરાજભાઈ? કાલોલમાં આવશો ને હા ટોળા સોસાયટીમાં અને હા સંતકૃપા પરમાર હા મનોજભાઈ પરમાર હા એને ખાલી એમ કે વનરાજ મારો ભાઈ બને ચાલો આવી જાઓ. વાત બધી આવી, બધું દારૂ બારૂ પીવો છો કે નહીં? ના કોઈથી દારૂ કાકા પીધો નથી માય. તો વાંધો તો તમારે મુરલીધરની મેર હોય તો દારૂ બારૂ ન પીતા હો ભાઈ. દારૂ નહીં, ખોટા હા ધંધા નહીં. પણ તૈયાર તો મને એવું લાગ્યું કે તમે આ લુખાગીરી કરતા હતા તે એવું લાગ્યું. ના રે ના, મેં જિંદગીમાં દારૂ નથી પીધો ભાઈ. તમે ઝપટ નતા બોલાવતા. મારી વાત સાંભળો, એમાં એવું હતું હા તમને ખારા કરવા માટે મેં ફોન કર્યો હતો. શું કરવા માટે? ખારા કરવા માટે ઠીક. સમજ્યા? પણ એમાં આપણે કઈ ઓળખાણ નહીં, કઈ લેવા દેવા નહીં, તમે ડાયરેક્ટ મને ખારા કરો તો એવી રીતે કેમ ભેગું થાય? એટલે આમાં તમે અત્યારે મારી ભાઈબંધ તરીકે વાત કરો ને પછી તમે મને બે શબ્દ કહો તો હાલે. આમાં ખબર પડે મળદ કોણ હે, સમજી ગયા? મરદમાં આમાં તો મરદમાં તમારે તો બે દી કેડે ફોન ન કરવો પડ્યો. એવું ન હોય સાંભળો, હા જેવો તો માણસ ને હા વસી જાય, સમજી ગયા? એમાં તો આ મુદ્દો જ ન હોય. તમે વનરાજભાઈ સમજ્યા આખી વાત? હા પણ તમે હું તમને આવી સાંભળો હા મકવાણા પાન આગળ લઈ જાય હા બરાબર? અરે બીજી ઈ કાંઈ મતલબ નથી મારે, કાંઈ વાંધો નહીં. હવે હું છે તમારે આગળ શું પ્રોસેસ છે કયો મને હાલો. ના તમે મારા મિત્ર હો અને હા ઓલો એને હાલો યુટ્યુબ પર વિડીયો કર્યો ને હા એ ડિલીટ કરી નાખ, હું મળું પછી. ના એમ ન કરતા, હું હું તમને મળું ને હા પછી ડિલીટ કરી નાખજો, બરોબર ત્યાં લગી ન કરતા. બરોબર. બરોબર હું ડિલીટ કોઈના વિડિયા કરતો નથી ભાઈ. નથી? તમને એમ લાગે હમ કે આ સારો માણસ હે હા તો કરજો ડિલીટ. તમને એમ લાગે આ ખરાબ માણસ હે તો ન કરતા. બરોબર. બરોબર? કાંઈ વાંધો નહીં. તમારે આ માફીનો વિડીયો છે ને એ આપણે મૂકી દો, કોઈ વનરાજભાઈને એને ભૂલ સમજાણી. હા ભાઈ એ તો વ્યવહાર હે ને ભાઈ, તું મારો ભાઈ જ છો. હા કાંઈ વાંધો નહીં. તમારો ભૂલ જે સમજાણી છે ને, અમારે જો અમારો કોઈ દુશ્મન જ ન હોય. અમને જ્યાં કાલ તમે ગાળ દીધી હોય ને, તમે બે દી પહેલા મને ગાળ તમે મન પડે એમ બોલતા, અત્યારે તમારે અમારે તમને લાગ્યું કે સાગરભાઈ ને દુશ્મન છે એવું લાગે છે તમને કઈ? ના દુશ્મન મારી સાંભળો એમ મારી નહીં, મેં તમારી હારે ખાર રાખ્યો જરીકે, તમે મને ગમે એમ બોલ્યા તો મેં તમારી હારે જરીકે રાખ્યું કઈ? પણ જો હા તમને તમારી ભૂલ સમજાય છે ને એટલે બધું મોટી વાત છે, બાકી બધું બધું પૂરું હોય. સમજાણું? મારી સાંભળો આપણી ભૂલ આપણે તો આપણે ઓલું શું કરવાનું હોય કોનો સવાલ નહીં. તમને તમારી ભૂલ સમજાય છે કે નહીં? સમજાઈ ગઈ બરોબર. બસ તો વાત પૂરી થઈ ગઈ. હવે બીજું શું છે? આપણે મૂકી દે ભાઈ વનરાજભાઈ ને એકબીજાનું સુખદ સમાધાન માફી માંગી લીધી, બીજું શું છે? હું તમારી આવીશ સાંભળો હા અને તમારી ઘર ચા પીશ, પછી તમે એમ કહો કે વનરાજ તારા જેવો માણા નહીં. કાંઈ વાંધો નહીં વનરાજભાઈ, એ સારું હાલો. જય જય દ્વારકાધીશ, જય ભીમ. જય દ્વારકાધીશ, જય ભીમ.